विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव प्रिय। सद्गुरुदेव की जय। जय गुरुदेव। जय गुरुदेव। जय गुरुदेव। खूब खूब धन्यवाद બધા કિંમતી સમય અથવા છુટ્ટીનો માહોલ તો આવ્યો તમે સમય લીધો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ। આજે કેવો તહેવાર રામનવમી એમની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને। આજ ગુરુવાર રામનવમી નવરાત્રિ મસ્ત બધા રોજ સારા દિવસ હોય પણ ક્યારેક જ આવા બધા બે ત્રણ ભેગા થાય તો કહીએ ને રોજ દિવાળી રોજ નવરાત્રિ પણ હું તો નથી બોલી રહ્યા આજે એમ હતું છૂટીએ પણ તોય બધાનો ભાવ આજે દેખાયો। હવે આપણે ગંગા પ્રાર્થના કરી જે જીવને તકલીફ હોય જીવનમાં નાની મોટી શારીરિક માનસિક જે પણ આર્થિક તકલીફ હોય પરમાત્મા એને પ્રેરણા આપે સદબુદ્ધિ આપે શરીર સ્વસ્થ તંદુરસ્ત નિરોગી રહે એવી આપણે હૃદયના ભાવથી હરેક જીવ માટે ગુરુદેવને અંતરના ભાવથી પ્રાર્થના કરી। આજે શું ભણશું કહો બધું ભણી જ લીધું હોય પણ પહેલું જ આપણે જે જ્ઞાન લીધું કઈ ના કે ખબર બધી આચરણમાં કેટલું હતું આપણે તપાસતા નથી એટલે રોજનો અભ્યાસ જોઈએ। આપણે અભ્યાસ કરી રહ્યા રોજ આપણે કઈ શરીરને રોજ ખાવા ખપે ને તો અશક્તિ થઈ જાય હે તો શરીર કોણ ચલાવેલું આપણું કોણ ચલાવે આપણાથી હાલેલું કે આપણાથી કઈ નથી હાલતું તોય આપણે આપણા કેવા શોખ મોજ હોય એટલે કરવું પડીને કોણ થાય હે એવું છે પણ પેલો તો આપણે સત્સંગ જ્ઞાન સમજણ સાચી લીધી જ નથી ખબર બધી જ્ઞાન લઈ લીધું પણ ક્યાંય દેખાતું નથી લાગેલું ક્યાં ખબર પડે ને એમ તો આચરણમાં નથી। ભાવ હશે તઈ જ આવીને બેઠા ને બધા ભાવ વગર તો કોઈ ના આવે ને કંક જીવનનું લક્ષ્ય ધ્યેય હશે ને એટલે જ આજે આપણે બધા બેઠા એમને એમ તો નથી જ પણ આપણે તપાસ તો કરવું પડે ને કે આપણો અભ્યાસ ક્યાંથી અધૂરો હોય નથી કરતા ચેક જ નથી કરતા। ચેક કરીને તો કામ ધગસરે નકો ના રે થાય એવું દિનચર્યા રોજની ખાવું પીવું સવાર સાંજ મંદિર ક્રિયાકર્મ કરી રહ્યા પણ તપાસ કરી આપણે ક્યાં અટકી રહ્યા રોજ બેસીને મનોમંથન કરવાનું। કેટલી વખત ધીરે ધીરે કીધું હોય કીધું છે પણ આપણે સમય નથી એવો છે। આપણે તાવ આવે તો શેનથી ચેક કરી
ખબર પડે ને કે આપણા કને થર્મોમીટર છે કે નથી? ઈ ખબર તો હે જ, પણ નથી કરવું એટલે નથી આપણે, બાકી બધી જ આપણે ખબર હે જ કે અંદર બેઠો હોય. આપણે કીધું તો કે કર્મ કરવા માટે તું સ્વતંત્ર, પણ સાચું કર કે ખોટું કર હું તને ક્યાંય રોકીશ નહીં. આપણે આ બધા જીવ બેઠા તો આપણે એમ માની રહ્યા કે મારી અંદર ભગવાન પરમાત્મા છે, એવું માની રહ્યા કે નથી માનતા? માની રહ્યા છે? પાકું? તો હમણાં સાબિત કરી લઈને આપણે ભગવાન છે તો પછી સાચું ખોટું કેમ આપણાથી થાય છે? તો એ ખોટું કાર્ય કરતી વખતે ભગવાન નથી એ રીતનું આપણે વર્તન કરી રહ્યા તો જ ને. બાકી પળે પળે આપણે એવું કરી રહ્યા કે મારી ભીતર કોણ હે સાક્ષાત એ છે. તો આપણે કેમ ગલત કામ થઈ જાવ એવો વિચાર કેમ નથી આવતો? વિચાર આવ્યો? પછી ના બોલી રહ્યા આપણે, હા એ બીક નથી આપણે. હવે સીસીટીવી કેમેરા હોય તો આપણે નજર કરી લઈએ, એકવાર કરી લઈ રહ્યા ને અહીંયા છે, પણ આ કેમ આપણે નથી ખબર? ખબર બધાને કે સત્સંગના કથાના સંતોના માધ્યમથી આપણે જોયું છે કે આપણે જે એક શ્વાસ પરમાત્મા સ્વરૂપે હે, તો પછી આપણે સાચું ખોટું કરી રહ્યા ત્યાં કેમ ડર નથી લાગતો આપણે? કે ખબર નથી સાચું શું હોય ખોટું શું હોય, એ આપણે ખબર નથી શું હોય. આજે આપણે જાણીને સત્ય શું હોય જૂઠ શું હોય એ ખબર હે કે નથી ખબર? ખબર હે? તો પછી આપણે કેમ જૂઠ થાય ત્યારે પરમાત્માથી પર થઈ જાય ને ત્યારે આપણે રસ્તો ચૂકાયો. બાકી આપણે એવું માનતા હોય ને કે કણ કર્મ પરમાત્મા હે તો ખોટું કાર્ય થાય જ કેમ? હવે એટલું યાદ રાખવાનું હોય કે કણ કર્મ પરમાત્મા હે તો મારાથી હવે કઈ ભૂલ થવી ના ખપે. એ પરમાત્મા હે એ આપણે ખબર છે પણ અનુભૂતિ નથી. તો એની અનુભૂતિ કોણ કરાવે આપણે? ગુરુ કરાવે ને. પણ આપણે ગુરુ તો કઈ દેતા નથી, કરતા નથી. આપણે હવે એવા બ્રહ્મમાં વેમમાં રહીને જાતે અભ્યાસ કરી રહ્યા. પણ ગુરુએ આપણે જે મંત્ર દીધો હોય, ગુરુ તત્વ શું હોય? નિરાકાર. મંત્ર શું હોય? સાકાર. એ તો આપણે જાણી રહ્યા, બોલી હકી રહ્યા, સાંભળી હકી રહ્યા, એને મહેસૂસ કરી હકી રહ્યા. એ શબ્દો શું કહેવા માંગે રહ્યા એ આપણે ખબર પડે રહી. તો પછી કેમ આપણે મંત્ર ઉપર ધ્યાન નથી દેતા? એટલા માટે ગુરુ તત્વને ક્યારે ઓળખી શકી કે જ્યારે મંત્રના જાપ થાય ને ત્યારે. મંત્ર આપોઆપ આપણે સમય કાઢીને આપણે પેલું ગુરુદેવે શું શીખવાડ્યું કે જીવન જીવવાની કળા. જીવન કેમ જીવવું, પરિવારમાં કેમ રહેવું, પરિવારમાં કેવી રીતે રહેવું, મારો શું રોલ એ આપણા સત્સંગમાં એ શીખવાડ્યું. કે પેલી જાતને માળા કરવાનું નતું દઈ દીધું. પણ આજે હવે એ સમય આવ્યો કે પરિવારમાં તમે એક થઈ ગયા હો, એકબીજાને સમજી શકી રહ્યા આપણે. આપણો રોલ શું હોય હવે ખબર પડી કે હવે એ જ રોલ કર્યા કરશું કે આગળનું લેસન કરશું. ઊંઘ આવી જાય રહી, જાપ કરવા એટલે ઊંઘ આવી જાય, શું કરવાનું એમ કહી રહ્યા. તો હજી આપણે સાચી લગવી નથી લાગી એટલે ઊંઘ આવે રહી. કરવું છે ખબર આ સત્ય હોય, આ માર્ગે ચાલવું તો પડશે જ, પણ એવી તડપ લાગવી ખપે મીરા નરસિંહ જેવી. તો આપણો બેડો પાર થાય, નકો ના થાય. નકો આવન જાવન જન્મ મૃત્યુ 84 લાખ યોનીમાં આપણું છે જ, એ જીવન હે જ કે આવશું જશું. એટલા માટે આપણે ગુરુ મળ્યા. મસ્ત હતું ને, ગુરુદેવે શું કીધું કે આપણે લેસન નહીં કરીને તો એની સજા ગુરુને પડશે, એને ભોગવવી પડશે. તો એમ કહેતા તમે શિષ્ય જ ના બનો, તમે ગુરુ જ ના કરાવો, તમારાથી અભ્યાસ ના થનારો હોય ને તો તમે દીક્ષા જ ના લો. આજે એને તકલીફ થાય આપણે ખબર નથી. આજે એક્ઝામ્પલ તરીકે આપણા ઘરના બાળકને કંઈ થાય તો વડીલને તકલીફ થાય રહી, બોલી ના શકે પણ ભેગું દુઃખ થાય નથી થતું એમ. આજે એટલે જ આપણે હવે બધાના થઈ ગયા ને હવે ખોટું હોય શું હોય, જે અમુક
બધાએ બધું જ મસ્ત અભ્યાસ કર્યો હોય પણ કર્યા પછી કેમ પાછું એમાં જતા રહ્યા આપણે. અભ્યાસ બેસ્ટ કર્યો તો કેવું છૂટી ગયું હતું સમા ધન્યવાદ કેવું બધા આગળ આપણે પ્રેમ ભાવથી. હવે કઈ અહમે કે શું કે મને બધું આવડી ગયું એવો ક્યાંક એ હશે તો શું ખબર આપણે કઈ નથી આવડતું હજી. એટલા માટે ગુરુને કહેતા હતા ને વાલન કે ગુરુને પ્રેમ કેમ થાય તો મંત્ર હે એનાથી નામ સ્મરણ કરતા 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 જેમને આપ્યો હોય ત્યાં સુધી આપણે એટલું જ વિચારવાનું. પહેલા કીધું તું ના ફરી કે આપણા જીવનમાં ગુરુ શું કરવા આપણે કર્યા નથી, ઓળખતા નથી, પારખતા એ વ્યક્તિને નથી, કોઈ એમની સાથે આપણો સંબંધ, તો આપણે ગુરુ કેમ કર્યા? ના કર્યા હોય તો હાલત નહીં શું કરવા કર્યા? એ બહેને એકવાર પેલો વિચારશો ને માત્ર તો સાચી સમજણ પડશે. ખાલી બેસીને એટલું વિચારજો કે મારા સાથે મારો પતિ હતો, મારા બાળકો હતો, મારો પૂરો પરિવાર હતો, તો મેં ગુરુ કા કર્યા? ગુરુની તો કઈ જરૂર હતી? આ ઘરમાં એનો શું રોલ હતો મનુષ્યની દ્રષ્ટિએ જોઈ તો? સંસારની દ્રષ્ટિએ કઈ જ નથી. ગુરુનું શું કામ હે ઘરમાં? શું હે? એવો પ્રશ્ન થયો કોઈ દિવસ? પેલો તો પ્રશ્ન નથી થયો કે ગુરુનું આપણા જીવનમાં શું મહત્વ, એ પ્રશ્ન નથી થયો. તો પછી ગુરુ સાથે લગતી કેમ લાગે? દેખાદેખી કરતા ગયા. જેમ સંસારના સુખ કેમ દેખાદેખી આજ કરી રહ્યા. ઓલા ચલો નવું લીધું તો આપણે લઈ, એના ઘરે જોઈ આવે તો આપણા ઘરે લઈ. તો એમ ગુરુએ આપણે એમ જ નથી કરી લીધા, આપણે કરાવી લઈ. પણ ગુરુ કર્યા ને પછી બહુ જવાબદારી એમની આપણી બંનેની આવી જાય એટલી જ. એટલે બધી જવાબદારી એ લેરા આપણી પાછી લેરા લઈ લીધી ને. જ્યારે ગુરુ દીક્ષા આપી ત્યારે શું કીધું? તારા કરેલા બધા જ ગુના તારા આજથી માફ, તો આપણે નવો જન્મ મળે. એટલું કોણ કરે? આપણો હગો બાપે નાખે. ભૂલ કરી એટલે કહેશે તું તારા રસ્તે મારા રસ્તે આવી જાય. રાસ્તા આપણે કેટલી ભરપૂર જન્મો જન્મની ભૂલો કરતા આવીએ તોય આજે આપણે સ્વીકારવાથી રહે. એક માત્ર બેસીને પેલું જ લેસન કરજો કે એનું મારા જીવનમાં શું કરવા આગમન થયું. એટલું વિચારજો. આપણે જો શાસ્ત્રો ગ્રંથો બધું વાંચ્યું, સંતોના મુખેથી કેટલા સત્સંગો સાંભળ્યા, બધામાં કહેવાનું એ જ આવેલું. તો પછી આપણે બેસીને આમ કેમ મન ના થયું સોચવાનું? એટલે જો એ વિચાર આવી ગયો કે ખરેખર આ જીવન એક નાટક હે. શું હે? માની રહ્યા તો આ નાટક કેમ ભજવવું ને ગુરુ શીખવાડે. આપણે ના આવડે? આવડે? ના આવડે. આપણે તો નાટકમાં નાટક કરતે આવડે. જીવન જીવવાની કળા શીખવાડે. પેલું કે સંસારમાં તું જીવ આવ્યો ને તો શું કરવા આવ્યો, પેલું ઈ શીખવાડે કે પરિવારમાં કેમ રહેવું, તારો રોલ શું હે, નાના બનીને રહેવાનું. એ બધું શીખવાડ્યું પછી એ જ સંસારમાં કેમ નાટક કરવું એ શીખવાડે. પેલા બધા સાથે પ્રીત લગાવે, એ બધાથી કેમ છૂટવું એ જે સાચો અભ્યાસ કરે એ જ વ્યક્તિને ખબર હોય. બાકી બધાને એમ થાય વાત કેટલો પ્રેમ કરેલા પણ એ ગુરુદેવ જોડાવે. બાકી આ મોહમાયામાંથી નીકળવું કઈ સરળે. તો આપણે આ કહેવાય કે થર્મોમીટર તાવા ચેક કરવા માટે તો આપણો અભ્યાસ ક્યાં પહોંચ્યો એ કેમ ચેક થાય? કેમ થાય? હજી સન્માન મળેલું ને ક્યાં તમે બહુ સરસ કર્યું, ત્યાં શું થાય? આપણે આનંદ આવેલો ને કહો અહીં હજી આવેલો ત્યાં પહેલા જ ઓલામાં શું થયા? ચોકડી પડી. સુખ આવ્યું તોય હરખની ને દુઃખ આવ્યું તોય કોઈ દુઃખ નહીં. હરેક પરિસ્થિતિમાં સ્થિરતા રહે ને ત્યારે સમજવું કે મારો અભ્યાસ હવે ચેક કરજો. તો આપણા રસોઈની તારીફ કરે, ક્યાં કોકની હેલ્પ કરી ત્યાં તારીફ કરી, તે અંદરથી આનંદ થાય કે એમ થારું કે આ તારી કૃપાથી થયું, કયો ભાવ આવેલો એ ચેક કરજો.
ને કદાચ એ ભાવ આવ્યો કે તમારી કૃપાથી થયું હોય તો સમજજો કે આપણે કોઈ માન સન્માનનું કીધું હતું કે સોનાની વાટકીમાં ખીર, હે ને એમાં એક જ માત્ર ઝેરનું ટીપું હોય તો એ ખીર ખાશું આપણે? ખવાય ને સોનાની વાટકીમાં, હે સંસાર એક સોનાનું કટોરી એમાં આપણું જે સન્માન એ ખીરે એમાં અહમરૂપી શું કરવા આપણે એક ટીપું નાખી દેવા? હે આટલો મસ્ત અભ્યાસ કરવા પછી એક ટીપું હોય, ઝેરનું એક ટીપું આખું જીવન બગાડી નાખે. એક જ ટીપું પરાય ના થઈ કે ખીરમાં ટીપું પડી પરા કેમ થાય? રસરી જાય સાલું એમ થાય હે સોનાની વાટકીમાં ને ખવાય કેમ? ટીપું ઝેરનું પડ્યું એ ખબર એમ આપણે ચકાસવાનું. આપણે માન સન્માન માટે ક્યાંક અહમરૂપી ઝેરનું ટીપું નથી નાખતા ને. આજે છે બધાને પદ પદવી પ્રતિષ્ઠા માન સન્માન ખપરું, પણ ગુરુ પરમાત્માનું બાળક હંમેશા નાનું બનીને રહે, નાનું જ બનીને રહે. એને કોઈથી સાચી સમજણ હોય તો બાકી આજ બધાને એમ જ કે હું કોણ છું, આપણે કંઈ જ નથી. બસ એ આવી જાય તો સમજવાનું. એટલે હજી ક્યાંક માન સન્માનની અપેક્ષા હશે ને તો સમજવાનું કે મારો અભ્યાસ બસ હવે એ રીતે ચકાસવાનું. ખબર પડી આપણે સંસારમાં રહી રહ્યા, ક્યાંક આવી જાય ને હવે કંઈક સારી રસોઈ કરી, હે હવે ઘરમાં એમ કે મસ્ત કરી એવી અપેક્ષાથી બનાવતા હોય તો રોંગ ગઈ આપણાથી બનેરી, આપણાથી થાય રૂકા એમ કદાચ કહેતા હોય તો આ શરીરમાં બધાને નાની મોટી તકલીફ કંઈક ઘણી થાય રીતે હુઈ રહી રહ્યા કિચનમાં કામ કોણ કરે? કંઈ હું કરું રહી હું ક્યાં ગયો? આપણે એવા અહમ જ હું હઉં તે થાય, હું હઉં તે ઘર હાલે. સત્સંગમાં આયા પછી હું શબ્દ તો હટી જ જવો ખપે તો થાય. બીજું ચકાસવાનું કે માયાથી હું પર છું કે માયાની અંદર રહું, એ કેમ ખબર પડે? માયા કેને કહેવાય? મારું, હે આ મેં કર્યું. આજે અત્યારે કેવો મોહ, આ સંતો છે ને માયામાં રહીને માયાથી પર રેરા તો આપણે તો આમાં રહેવાનું છે પણ એનાથી પર, મારું નથી કરવાનું. એમાં શું વાંધો આવે? ગુરુદેવ તમારી કૃપાથી થયું એટલું બોલવામાં, પરમાત્મા તમારી કૃપાથી થયું. આપણે એ શબ્દ નથી કહી શકતા. કેટલો અહમે હે, કેટલો આ દેહને મારું કરી લીધું હોય, કેટલું મારું માની લીધું હોય, મારું ઘર, મારો વર, મારો બિઝનેસ, તો એ આપણા ભેગો હાલશે? હતું ને ઓલું દ્રષ્ટાંત, એક બાપો કે શું સત્સંગમાં તમે ઘડી ઘડી જાવ રાખે, આ બધા ધંધા કરો કે સત્સંગમાં જવાની જરૂર હે કર? એ ભાઈ કેવા હતા કે એને ખબર હતી કે આ બધી વસ્તુ નાશવંત. એકવાર આપણે કેમ વાલા હાલો સત્સંગમાં કેવા જઈ, આપણે આનંદ આપતો હોય તો આપણે આડોશી પાડોશી કેવા જઈ, એમ એ કેવા ગયા કે તમે ખોટો સમય બગાડો રહો સત્સંગમાં, એના કરતા કાંઈ કમાણી કરો કે ધંધા કરો. સત્સંગમાં કેટલો સમય આપવાનો હોય? માત્ર કલાક 2 કલાક, બધું કદાચ એક વેળા હોય, કથા હોય તો, સપ્તાહ હોય તો. બાકી એટલું જ હોય, એટલો જ સમય આપણે નથી આપી શકતા. આખો 24 કલાક આપણે શું ધંધા કરી રહ્યા, ઘરના કામ કરી રહ્યા? પણ કેવું હોય બધાને કે ભેગું હાલનારું હોય એવું હોય. પછી ઓલા ભાઈનો એમ કરતા સમય આવી ગયો, દવાખાને ડોક્ટરે કહી દીધું કે 2 મહિનામાં તમારું મૃત્યુ છે. તો પછી જે સત્સંગી ભાઈ એને કહેવા ગયા હતા વડીલને કે તમે સત્સંગમાં હાલો, તેને ખબર પડી તો એ કહેવા ગયા કે તમે હવે સ્વર્ગવાસમાં તમારું તે જવાનો સમય આવી ગયો હોય ને. તો પછી કે મારા પપ્પાનો મેસેજ આવ્યો હતો કે મારા શર્ટનું બટન તૂટી ગયું હોય, દોરો બટન બધું છે પણ સોઈ આ દાદા આવનારા એમ ભેગી મોકલાવજો. એવું લાગે કે હોય જનારો દેજો લઈ જઈ સોઈ કે
પછી હજી ઓલો ભાઈ કહીને જાય ને આ કે આ કંક મને સોયથી કંક સંકેત દઈ ગયો હોય, નથી મારા ભેગા હાથ હાલારા, નથી પગ હાલારા, તો હું સોય લઈ ક્યાં જઈશ? લઈ શેમાં જઈશ? કેમ લઈ જઈશ? વળી બોલાયો પાછો આવ. હું લઈ કેમ જનારો? કે દાદા હું તમને એ જ કહેતો હતો કે સત્સંગમાં 1 કલાક હાલો, ભેગું કંઈ આવનારું નથી. એટલે સોય એને કે ઓ સોય તો લઈ જઈશ, એમાં શું હોય, તો કેટલી જગ્યા રોકે. પછી તેને ખબર પડી કે ભેગું તો કંઈ હાલતું નથી. તો તમે આટલા વર્ષો 70 વર્ષ જે તમે પ્રોપર્ટી ભેગી કરી, એ જરૂરી હતી? એ જરૂરી હતી, પણ જરૂર સાથે આપણે 1-2 કલાક આપણા જીવ માટે પણ આપવો પડે. હજી તમને બધાને કે આપણે એમ થતું હોય કે આ બધું છે એ મારે ભેગું ક્યાંક લઈ જવાનું હોય, તો કંઈ લઈ જવા મળતું નથી. હાલારું હોય એ કદાચ એમ થારું બધાને કે આ જરૂરી છે, પણ કેવું કે બિઝનેસ કરતા હોય, કોઈ વકીલ હોય, કોઈ એન્જિનિયર હોય, કોઈ બિલ્ડર હોય, આપણે હાઉસવાઈફ હોય, કોઈ જોબ કરતું હોય, તો ત્યારે શું જોડી દેવાનું સાથે? બસ મને એક આ રોલ મળ્યો હોય એન્જિનિયરિંગનો, મને ડૉક્ટરનો રોલ મળ્યો હોય આ સેવા કરવાનો, મને હાઉસવાઈફનો રોલ મળ્યો, એવો ભાવ સાથે જોડી દઈ તો છૂટાય. નકો તો મેં કર્યું, મારા પૈસા થાય? ના થાય. પછી ત્રીજું સંગત, કે આપણી સંગ કોની સાથે છે. પેલો અભ્યાસ કરતા હોય ત્યારે જ્યાં નિંદા થતી હોય, એકબીજાની ખેંચતાણ થતી હોય, ત્યાંથી શું રહેવાનું? દૂર રહેવાનું. હજી આપણે અભ્યાસ કરતા હોય તો સાહેબ બનીને કેમ એને સલાહ દઈ શકાય? ના દેવાય. આપણે એમ થાય કે હવે અમારથી કહેવાતું નથી, અમે એક દિવસ આ બધું કરતા હતા, હવે એને ચૂપ કેમ કરાવાય? તો ત્યાંથી આપણે હટી જવાય. એ અભ્યાસ થઈ ગયા પછી એ ટોળામાં તમે ગમે તેટલા બેહો, એ બોલ્યાવાળા બોલે, એ આપણે અડે નહીં, બેવું જ પડનાર હોય. ત્યાં કેટલી વસ્તુથી ભાગવાનું. બધા આપણે સાથે રહી રહ્યા, આખો દિવસ પરમાત્માના ગુણ લઈ લીધા. જેને ખબર કે પરકર્મ પરમાત્મા, એને બંધ કરી દીધું, પણ નથી ખબર ને એટલે એમ કરે અમે તો સાચું જ કર્યા નહીં, તો એવું કરે રહે. તો એ સાચું કહેવાનો અધિકાર આપણે કેને દીધો હે? જે આપણું કોક કેરું તઈ એ સાચું જ કેરા ને તઈ કા આપણે દુઃખ થાય. ક્યાંક આપણું ક્યાંક સાંભળવા મળી ગયું તો આપણે દુઃખ થાય, તો એ સાચું જ કહેતા હતા. તો આપણે કરીને એ જ રેલો આપણા નીચે આવે જ. એટલે પેલો તો સંગ, કોની સાથે બેઠવું, બેસવું, ઉઠવું. અભ્યાસ કરતા હોય ત્યારે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે. ને ક્યાંય નહીં જાય તો ખાલી એમ કહેશે કે નથી આયા, એટલું જ નહીં, બીજું શું? આપણે ડર લાગે રહ્યો. એક દિવસ એની સાથે બહીને આપણે આવા કામ કર્યા હતા તો બીક લાગે, પણ આપણે તો સ્વીકાર્યા. આજ ગુરુદેવે આપણે એવી પ્રેરણા દીધી, સમજણ દીધી કે જાણ અજાણમાં મન, વાણી, વર્તન, વ્યવહાર કેટલા મારાથી એવી ભૂલો થઈ ગઈ, કેટલી ભૂલો થઈ ગઈ. તો બસ આજ હું તારી આગળ બહીને સ્વીકારું. એ સ્વીકાર્યા પછી કેનો ડર હોવો ખપે? આજે બેઠા કેનાથી ભૂલું નથી થી કહો? બધાથી થઈએ એ તો બેઠા આપણે. હજી એ થાય જ નહીં. પણ હવે આ સૂત્ર યાદ રાખજો કે કણકણમાં બેઠા. કણકણમાં બેઠા હોય તો આપણાથી કેમ ભૂલ થાય? કૃષ્ણ ભગવદ્ ગીતામાં એ જ કીધું ને એમ કે હું અંદર સાક્ષી સ્વરૂપે જોઉં રહું, પણ કામ સાચું ખોટું કરું રહું ત્યાં કને હું તને નથી રોકી શકતો. માણસે આપણા જેવી કીધું આ તો અન્યાય કહેવાય. તમે જોરા તોય નથી રોકી શકતા, તો તમે જ કોરા કે કણકણમાં હું છું. તો પછી ખોટું. ભગવાન જ્યાં હોય ત્યાં ગલત કામ ક્યાંથી થાય? ધર્મ જ હોય ને અધર્મ હોય. આપણે આજ બધા એમ કહી કે અમે તો ગુરુના બાળક. ગુરુના બાળક હોવા પછી કેમ ભૂલો થાય? ના થાય. એના બાળક બન્યા નથી હજી આપણે. ગુરુ તત્વ એ કે આપણે કોઈ શરીરને નથી પકડવાનું, પણ જે શરીરથી આપણા ગુરુ મળ્યા એને તો પકડવા જ પડે. પકડ્યા પછી ઈ જ છોડાવે. કીધું ને કે બાપ એક હોય, કાકા ઘણાય હોય, ગુરુ એક હોય, પણ માર્ગદર્શન દીધા વાળા ઘણાય અલગ અલગ હોય. આપણા જીવનમાં માર્ગદર્શન દેવા માટે ઘણા વ્યક્તિ આવશે,
પણ ધન્યવાદ તો એ ઘડીએ કેનો કરવો પડે? ગુરુનો કરવો પડે તો બેડો પાર થાય. બાકી અમારા ગુરુ હયાત નથી, હવે ક્યાં જાય તે જવાની જરૂર જ નથી. જે સાકાર છે એ આપણે દઈને ગયા. એને ખબર હતી કે નિરંતર સતત દેહથી હું મારા બાળક સાથે નહીં રહી શકું. આજે આપણા ઘરના વડીલે એ ખેતીવાડી કમાણી કેના સારું કરેલા? એના બાળક સારું જ કરેલા, એના સારું જ કરેલા. ને એને ખબર કે હું કાયમ ભેગું રહેનારો નથી, પણ ખાલી જવાનું જે રહેનારું એ મૂકતા જાય. એમ બાપે કઈ લઈ નથી ગયા. લઈ ગયા કે ના? ગુરુ કઈ લઈને ગયા? બધું મૂકીને ગયા. તો આજે જતા રહ્યા તો અમારો ઉદ્ધાર કેમ થશે, કલ્યાણ કેમ થશે? આ બેઠા એક હાકલ કરો ના આવે તો કે જોયું પુકાર કરી તો આવે. હજી આપણી ચોથી વસ્તુ કે અપેક્ષા છે કે નથી? એની હમણાં યાદી બનાવો ને તો ખૂટે એમ નથી. તો પછી હજી આપણે છોડ્યું શું હોય તે પરમાત્મા નજીક કેમ જવાય? ગુરુ આપણે બધું છોડાવેલા. કે મળ્યું એનો ધન્યવાદ, નથી મળ્યું એના માટે શું કરવાનું? રડવાનું. એક ઈચ્છા પૂરી થઈ તો બીજી જાગેરી. જાગેરી પણ કોઈ દિવસ એમ ના થાય કે સારું જ્ઞાન જ્યાં બટાતું હોય ને ત્યાં દોડવા લેવાનું, લેવા જવાનું કેમ મન નથી થતું આપણે બધા? હે શરીરમાં કંઈક તકલીફ આવી તો થાકી ગઈ કે હાલો ને ફરી આવી તો શું જશું તો મટી જશે? હે ના, એમ કે ધર્મ કેરા મંદ માણસ હોય તો કંઈક તકલીફ આવી હોય તો કે હાલો ને ક્યાંક જી આવી તો એમ જવાથી તો કઈ મળી જતું હોય કે? એ અંદર જ આપણા અંદર જ આનંદ છે કે નથી? આપણે જોજો કદી કંઈક હશું તો ઘરવાળા એમ કહેશે આ તને મજા ના આવે હાલ ક્યાંક લઈ જાઉં. તો હવે બીજી મજા ક્યાં હશે ઘર છોડીને? હે બારે થાકી આવીને પાછા થાકી ગયા. હે એટલે હજી આપણે કેટલી બધી અપેક્ષા હોય ફરવાની, ખાવા પીવાની. મને તો ગુરુ પ્રત્યે લગ્ની એ તો ટીપાઈથી લગ્ની હોય ને લગ્ની હોય એને બાહ્ય સુખમાં કોઈ. એટલે તો કહે કે આપણી યાદીઓ, અપેક્ષાની યાદી ડાયરી લખો તો ખૂટે એમ નથી. આજે આપણે એમ કહેતા કે હું સત્સંગીઓ, હે હું આધ્યાત્મિક જોડાણો, તો આપણે કિપાયથી જોડાણાય. માયા છોડી, સન્માન છોડ્યું, સંગ છોડ્યો, પછી આ અપેક્ષાઓ આજ કેટલી એ બેઠા બેઠા આટલું જ વાગોળવાનું હોય, કંઈક નથી કરવાનું. મંત્રના જાપ કરો, દિવસમાં વિચારો કે મારો રોલ શું હોય? પત્નીનો, સાસુનો, નણંદનો, ભોજાઈનો. મારે ગુરુદેવ કયો રોલ ભજવવાનો શીખવાડો. કદી કીધું નથી? કીધું એટલે તો આપણે ઘરમાં ઝઘડી રહ્યા. હે અપેક્ષા જ ને બધાને ઈ છે કે હું કહું એમ થાય, હું કહું થાય. ધાર્યું ધણીનું થાય, આપણે કઈ એમ કરવા જઈ રહ્યા તો ડખા જ થયા જ હે. પણ જે થાય એવું અભ્યાસ બધા માટે, બધાને કે છોડવાનું છે. એટલું યાદ રાખવાનું કે સત્સંગમાં કેટલા દ્રષ્ટાંતો આવેલા કે કંઈ લઈ જવા મળતું નથી. તો આપણે કેમ હજી બધું ભેગું કરી રહ્યા? આપણે કરી રહ્યા કેટલું ભેગું કરી રહ્યા? સમયે નવી વસ્તુ ખપેરી. હે ખપેરી ભગવાને ઘણું દીધું અને ભગવાને આ દેહ દીધો એને એકવાર ઓળખી લેશું ને તો બીજી વસ્તુની જરૂર નથી આપણે. છે આ મળ્યું હોય ને શરીરનો ધન્યવાદ, એ કદી ધન્યવાદ કીધો? બીજા શરીરમાં જ મોહ હે, કેટલા મસ્ત આવ્યો ને કેટલા મસ્ત કપડાં પહેર્યા, પોતને કદી જોયા કેટલા રૂપાળા. ઈ છે ને પોતને જોવા મંડી જશું ને તો બાહ્ય જગત દેખાશે નહીં, પણ આપણે બહારનું બધું જોઈ રહ્યા. હે ઓલા કેવું કર્યું, આમ કરી જોઈ હો, દેખાય નહીં તોય કરી રહ્યા કે નહીં? હા આ વાલત એમ કે મત જોઈને આખું બળે રીતે બંધ કરી દો ને, બળે રીતે હું શું કરવા જોવું? હે લગ્નમાં ગયા ને કે બનતા બધું કલરફુલ જોઈ ને આખું બળેરી, તો હવે આંખ બંધ કરી દો, જવાનું બંધ કરી દો. ખબર બધી કે આ જોઈને થાય તો છૂટતું નથી. બજારમાં જઈને આ સાડીના કલર જોઈને આંખું બળેરી કે તો છોડી રહ્યા, આંખુમાં ટીપા નાખી દઈએ આવીને, પણ જોવું તો પડે. આ બધું જ છોડવાનું નથી, એમાં રહીને કેમ પર રહેવું ઈ શીખવાડેલા. ઈ શીખવાડેલો સત્સંગ. આજે શું છોડવાનું કીધું?
ફરવા જવાની ના કીધી, ખાવા પીવાની ના કીધી, પહેરવા ઓઢવાની ના કીધી, તો પછી કેમ આપણે નથી છૂટી શકતા? બસ એ સમજણથી છોડવાનું હોય. ને શું આપણે નથી શીખવાડ્યું એમ કહો? શું બાકી એ? કદાચ એક વસ્તુ એમ કહો કે ગુરુએ આપણે શું નથી શીખવાડ્યું કે પરિવારમાં કેમ રહેવું, એ શીખ્યા નથી તો બાકી શીખવાડ્યું તો એને બધું જ હે. જીવન જીવવાની કળા, કે જીવન મળ્યું હોય એ કેમ જીવવું ને જીવનને નાટક કેમ બનાવવું. તો હજી જીવતે નથી શીખ્યા તો નાટક કરતે કેમ આવશે? આજ કદાચ બધાનો પ્રશ્ન હશે કે કદાચ ગુરુ સાથે લગ્ન ના લાગે. હવે કેવું કે ભેગા રહી રહે, હાવ હારા ભેગા તોય ભેગા રહી રહે તોય પ્રેમ નથી થતા, તો આ ખોટાને કેમ પ્રેમ થાય? એવો પ્રશ્ન થાય. એટલા માટે જે મંત્ર વધારતો અડધો કલાક, પછી જોજો પ્રેમ થારો કે પોતે કરાવે, આપણે કંઈ કરવું નથી. માત્ર મંત્રના ઢગલા કરો, બેલેન્સ કરો. બેલેન્સ હશે તો થશે. પણ આપણે એ નથી થતું. બોલો, સમય નથી એમ કહ્યા. હમણાં 1.5 કલાક આવ્યા, એમાંય હજી કેટલા તો કમ મૂકીને આવ્યા ને કેટલાને હજી કરવા નહીં. પણ કોઈ અહીંયા કને કરીને સંપૂર્ણ ખાલી થઈને નથી બેઠા. સવારનું પતાઈ આવ્યા, કોકને બચ્ચા મૂકી આવ્યા હશે, એ હાચવે વાળા હાચવે. અહીંયા આવ્યા પછી કોઈ જ એક વસ્તુનું યાદ આવી ના ખપે. આપણાથી ઘણી એને ચિંતા કે એ સમય એને પહોંચાડવાનો ઘરે. અહીંયા આવ્યા મને એને પહોંચાડવા, પણ આપણે જ એનાથી મોર પહોંચી જઈએ. જઈ કે ને પ્રસાદ બાંટવાનો આવે, અમૃત વેલા આવે, જઈ અમીરસ બટાતો હોય તો આપણા જેવા બધા મૂર્ખા જતા રહે. આખી કથાઓ સત્સંગ સાંભળે, આખા સત્સંગ કથામાં એક જ પળ એવી આવે કે જઈ વિરલા હોય ને પાત્ર, એ જ બચે, બીજા બધા જતા રહે. બઈ જ રહેવાનું, મળે કે ના મળે, કોક હશે, ગુરુ આવે ને કોક દઈને જશે. બધી હોય આપણા કાન શું ખબર? આજ બધા દુઃખી હઈ કે નથી? સુખ હોવા છતાં દુઃખી હઈ કે નથી? છે કોકને પૈસા અઢળક છે તો એ આજ મળી નથી આપતા. જેના કારણે ધન નથી એ ધન માટે તડપે. આ બધી જ વસ્તુ કર્મને આધીન હે. ભગવાને કેને સુખ દુઃખ દીધા નથી, બસ આપણે જ આપણા કર્મને આધીન આપણે આ બધા રોલ મળ્યા. છેલ્લું 5મું શું? અપેક્ષા પછી સમદ્રષ્ટિ સમભાવ. બધા પ્રત્યે હરખો ભાવ આવેલો આપણે લાગે નથી આવતો. તો બધું આ નથી થતું તો નથી થતું એમ કેતા કેમ નથી? એ પ્રશ્ન કેમ નથી થતો? તો પછી આગળ કેમ વધાય? ને છોરાને શું કર્યા ખબર? સ્કૂલમાં ટીચરને પૂછી લેવાનું, ભણાવે તઈ ના આવડતું હોય તો કીધું એક નથી કીધું, ટ્યુશનમાં પૂછી લેવાનું. તો આપણે કેમ નથી પૂછી શકતા સાહેબને પ્રશ્ન? બાળક ખાલી પાછું ના પૂરું કરે તો આપણે લખીએ દઈ નોટ કે મેડમ એને આ નથી ફાવતું, ફોને કરી દઈ. હવે એટલી ફેસિલિટી છે, આપણે બધી જ ફેસિલિટી એ કે કેટલા માર્ગદર્શન દેવા માટે, કેટલા આધ્યાત્મિક જેને અનુભવ આચરણ કર્યું હોય ને સંતો આપણા ઘરે પધરામણી થાય જ. કોઈ દિવસ એની આગતા સાકતા ખવડાવવા પીવડાવવા ચંદન તિલકમાં રહી ગયો, કદી પૂછ્યું નથી. બસ પછી આયા હતા ને અમારા ઘરે આયા હતા, પગલા કરે. પગલા કરવાથી કઈ નહીં થાય. તો પગલા કચરો કાઢશો, એ ગયા એ ભેગું તો હારામથી લઈને કચરો કાઢી નાખી રહ્યા. બોલો. જાગતા જીવ રોજ ઘરમાં પરમાત્મા સ્વરૂપે ભરેલા. મણો તો એક એક પગલું મળતા જાવ, કેને પગ મૂક્યો એવી અનુભૂતિ કરતા જાવતા. કમ ઉઠવાનું મોડું થઈ ગયું, શું થશે, કેમ થશે? પેલા તો પોતની જાતને જ પ્રેમ કરો, પોતાનામાં ઉતરો, તઈ જ દેખાશે, તઈ જ દેખાય ને. હવે આ ઘરના કબાટને ખોલી રહ્યા તઈ જ ખબર પડે ને કે આ સાફ કરવું હોય. બંધ પડ્યા તે ખબર પડે ને. કચરા પોતા કરી દીધા પણ કબાટ ખોલી રહ્યા ને, એવા આ કબાટ ખોલશું ને તઈ આપણા દોષો અવગુણો અંદર જે પડ્યા એ દેખાશે. ને બતાવશે કોણ? ગુરુદેવ. આપણાથી નહીં દેખાય. આપણે તો બીક લાગેલી ખોરાક.
આમ બીક નથી ને આમ બીક લાગે છે કે હું આવું કામ કરીને ખબર પડી જશે તો એ તો આજ નહીં તો કાલે ખબર તો પડનારું જ હે. તો આપણે આ 5 વસ્તુ યાદ રાખવાની. થર્મોમીટર હે કીધું ને, માન સન્માન ઈ આવેરું તઈ કઈ થાયરું ઈ ચેક કરવાનું. પછી મોહ માયા કે હું સંસારમાં બધા વ્યક્તિ સાથે હું મારો રોલ ભજવું રીતે મને મારા આ છોકરા ઉપર ઘણો પ્રેમ હે, મને મારા આ જેઠાણી ગમે, મને આ દેરાણી ગમે, તો સમજવાનું કે હજી શું હે મોહ હે. પછી મારો સંગ કોની સાથે હે, હું જ્યાં જવરી એ વ્યક્તિ કી વાતો કરેલી, એ વાતથી મને નુકસાન થાય રહ્યું એ એક ચેક કરવાનું. ચોથી વસ્તુ કે અપેક્ષા કે હજી મને કેટલી વસ્તુની અપેક્ષા હોય, મને આ ખપેલું હું ખપેલું. આજે આપણે નવા ઘર કરી રહ્યા હે બધાની વાતે એક દી આનું થશે બધાના વારાફરતી થાય તો એક નવા ઘરમાં નવી વસ્તુ કેમ લઈ? આ તો કદાચ લેવું પડે. આ કબાટમાં રાખ્યા વાળા ડબલા ડબલીએ કેમ આપણે લેડીઝો નવું લેવાનું મન થાય? તો કબાટે ના કરાવાય ડબલા બતાવવા હોય તો. કદી વિચાર આવ્યો? પાછા ખોલી ખોલી બતાવી ક્યાંથી લીધું એનું એડ્રેસ લેવાનું હે. આ બધું કરી રહ્યા નથી કરતા આપણે. આજ કેટલું મસ્ત આવડા મોંઘા મૂળના ફર્નિચર કર્યા, એના અંદર એનથી મોંઘી કિંમતી વસ્તુ, એ જ કિંમતી વસ્તુ આપણી અંદર પડી એ ખોલશું તો દેખાય. આજે આપણે જોયું આમ એમ નવરું નથી થવાતું. ખબર પડી એક દી બેડી લેવા જાય, બીજો દી બદલવા જાય હે ને ઈ જ કરી રહ્યા બતાવવા હારું. એટલે આપણે લેડીઝો મૂકી દો ઘરના કબાટ કીના ઘરે જઈ મસ્ત ચા પાણી કરી આવો, મસ્ત આશીર્વાદ દી આવવાના. ગુરુદેવાને બનાવ્યો મહેલ વૈકુંઠ માણવા દેજો. આપણે આજે સફાઈમાં શું કરવા લેડીઝો પડીએ ખબર હે? જો આપણે લેડીઝોના કામ જ જઈને જોવાનું ને જઈને પછી બીજાને કહેવાનું. આ બધી નિંદાઓ કહેવાય. કદાચ ખબર ના હોય તો આ બધી નિંદાઓ કહેવાય. હવે આ સમાજ છે, સંસાર છે, ઘર છે, તો વાસણ તો ખખડે. તો એ ખખડે એ ઘરના પોતે હકડા કરી લેશે. આપણે શું કરવા દોડી રહ્યા વાતનું વતેસર કરવા? ઘરમાં નાની મોટી તકરાર થી તો આપણા જેમાં કીધું હોય તો જ ખબર પડે, ઘરના વ્યક્તિએ કીધું હોય તો જ ખબર પડે. બસ આ બધું જ આપણે કર્યું હોય ને આ બધું બહુ જ ખોટું કહેવાય. હજી એ જ કરી રહ્યા સત્સંગ સાંભળ્યા પછી તો ગુરુને બહુ તકલીફ થાય, બહુ થાય. આટલું ભણાયા પછી મારું બાળક આટલું નથી ભણ્યું, છોરા જેવું ભણવાનું કાઠું નથી કે તૈયાર કરવું, પરીક્ષા દેવું. આપણે ત્યાં ભણાવતા જારા એને સમર્પિત થવું હોય તમે કરજો, તમે કરાવજો. આ છોરાને સાહેબ ભણાવે સ્કૂલમાં, છોરાને કહી દે તમે ભણાવો ને તમે પરીક્ષા દેજો તો હાલે. આપણે એટલી છૂટે બસ કે ખબર પડી કે નિંદા કેને કહેવાય, કર્મ કેને કહેવાય. બધી જ આપણે અભ્યાસ કર્યો હોય હજી ના ખબર પડે ને તો છે જ બધાને બધા કાને જવાબ છે જ. કરવું હોય તો કરશું. આપણે મહેમાન થઈને આવ્યા. હવે આપણે કે ના ઘર મહેમાન થઈને જાય તો તમે એમ કહો કે આ મારું ઘરે હજી પાથરવા હુવા પથારી દીધી તા મારું ગાજું એમ કહો તો પછી અહીંયા શું હોય કેમ મારું મારું કરી રહ્યો હે. હવે 4 દી રહી 5મે દી ઘરના ને એમ થાય કે આ મહેમાન થાય. આજે આપણે અનુભવ કરજો કે આપણા ઘર કોઈ મહેમાન આવે ને તો આપણે એને બેડ ઉપર ઉડાવીને આપણે ક્યાં હોઈ રહ્યા? નીચે હોય ને ખબર કે શું કરવા. 4 દી આપણે આ જીવનમાં એ મહેમાન થઈને જ આવીએ. આપણો રોલ ભજવવા માટે જે રોલ મળ્યો હોય એ ભજવવા માટે આવીએ. કેમ આપણે આપણું મોં નહીં લીધું? બસ એટલું વિચારવાનું કે હું એક મહેમાન છું. આ દેહ અજર અમર હે. આત્મા શું હોય? એ અજર અમર હે. બોલી રહ્યા પણ મહેસૂસ કેમ નથી થતું આપને? પઢ્યા કરીને બહુ સત્સંગ સાંભળ્યા ને એટલે સત્સંગી બની ગયા.
પણ આચરણમાં કંઈ જ મૂકતા નથી. પણ આજ રામનવમી એ રોજ પવિત્ર દિવસે પણ આજે એકતા સંકલ્પ કરી કે જીવનમાં બસ આ બધું ખોટુંમાંથી ગુરુદેવ છૂટવું હોય. આજ ગંગામાં બેઠા જી સંકલ્પ કરી પૂરો થાય પણ સંકલ્પ નથી કરતા. આ હે ને સાક્ષાત ગુરુદેવ પરમાત્મા આપણી હરેક ઈચ્છાથી પર કરીને ઈચ્છા પૂરી કરેલા. પેલા પર કરે ને પછી આપણી એને ખબર હે કે મારી દીકરીને આ શરીરથી તકલીફ છે, ક્યાંક સંસારની તકલીફ છે, મારા દીકરાને ધંધામાં તકલીફ છે, પણ આપણે આવડતું એ નથી કહેતે. તમને ખબર નથી પડતી આવી તકલીફો આવી, ભલે મારા કર્મને આધીન આવી, પણ હું હવે તમારી થઈ ગયું, તમારો થઈ ગયો, તો તમે જવાબદારી નહીં લો તો કોણ લેશે? એવી કદી હઠ કરી ગુરુ આગળ? નથી થતું તઈ કઈ રહ્યો, તમે ક્યાં ગયા? એ તો છે જ, તે મને યાદ નતો કર્યો એટલે બાકીને યાદ કરી એક એક પળે એ આવી જ જાય. એટલે યાદ રાખવાનું. આપણે આ સૃષ્ટિ ઉપર મહેમાન થઈને આવીએ. કોઈ 20 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 90 વર્ષ એટલા જ વર્ષના મહેમાન થઈને આવીએ તો મહેમાનની જેમ રહેવાનું, મારું નથી કરી લેવાનું. એટલું યાદ રાખવાનું કે કીના ઘરે જઈ રહ્યા તો એ કેરા એટલું જ કરી રહ્યા, જાતે કરવા જઈ રહ્યા તો આપણે આપણા પરમાત્મા ગુરુદેવ કેરા એટલું જ કરશું ને તો છૂટી જશું. આપણે મહેમાન થઈને આવ્યા કે નાટક આપણે જોઈ ને પિક્ચર ટીવીમાં, એમાં ઓલાને ખબર હે કે હું આ શું કર્યું રોલ એ મારો કે મને આ પત્યા પછી 500, 1000 રૂપિયા, 2000 કે જેવો કેરેક્ટર રોલ મળ્યો એ કરવાનું હોય. તો આપણે આજે ઈ છે કે મને પત્નીનો રોલ મળ્યો હોય, મને પતિનો મળ્યો હોય, મારા કોકને બાળકનો મળ્યો હોય, કોકને કોક કેમ એન્જિનિયરનો મળ્યો, ડોક્ટર, એવા રોલ મળે. એ રોલ ભજવવા માટે આયે એનું આપણે મહેનત મળી જાય ને દઈ દેરા. પણ આપણે એને પછી શું કરી લઈ મારું કરી લઈ. હવે એ પિક્ચરમાં હિરોઈન મરી ગઈ તો હીરો રોવે, એને ખબર હે કે આ મરી એ નથી, એ તો નાટક એમ એમ આપણે મરતા નથી. આત્મા જરા મરે તો રોઈ કેનું રહ્યા? કોક આપણા સાથે જોડાયેલો સ્વજન કોક જતું રહે પરિવારમાંથી, કોક વ્યક્તિ, તો આપણે રોઈ રહ્યા. કેનું રોઈ રહ્યા? ખબર હે કે જે છે એ અજર અમરે મરતો નથી તો રોઈ કેનું રહ્યા? આપણે આ મૂવી જોવા છે ને નિરીક્ષણ કરજો કે આપણે ખબર હે ઈ તો રોવે પણ આપણે રોઈ. બોલો, ઈ રોવે તો આપણે રોઈ રહ્યા? એ ગુરુનું બાળક છે ને હંમેશા હસતું જ હોય. ને આપણે આધ્યાત્મિક આયા પછી આપણો ચહેરો કેવો થઈ જાય? ઉતરેલી કડી જેવો. ખરેખર સાચી સમજણ ને ભક્તિ હોય ને તો હંમેશા મુખ પર સ્માઇલ જ હોય. તો એ આપણી સ્માઇલ જ નથી થયેલી. સત્સંગમાં આમ બેઠા બધા લગ્નમાં દાંત કાઢી રહ્યા કે નહીં? સત્સંગમાં આનંદ થવો ખપે કે હું ખરેખર મારા અહોભાગ્ય કે તમારી કૃપા કે હું આજે અહીંયા બેસી શકી. એનો આનંદ થવો ખપે. એ આનંદ તો થતોય નથી. બધા ચહેરા જોઈ તો આમ બેઠા અમુકતા પ્રફુલ્લિત થઈને બેસવું ખપે. આ ઘડીએ કેવી ઘડીએ? આનંદની ઘડીએ. આનંદની ઘડીમાં આપણે હજી સ્માઇલ ના હોય ને, અહીંયા આયા પછી હજારો કરોડો દુઃખો હોય, ભવનો થાક ઉતરી જાય. સાચી સમજણ હોય ને તો, બાકી નહીં. હજી તો આપણે એમ કે આપણે કેવું હોય કે માર્ગદર્શન દીધાવાળા બધાના અલગ અલગ હે. આજ ગુરુ ભલે એક હશે પણ ગુરુએ માધ્યમ બધાના જીવનમાં અલગ અલગ બનાવ્યા. તો આપણે ગમે ત્યાં આપણું જ માધ્યમ બનવું ત્યાં જઈને ત્યાં જ કેમ આનંદ આવેલો? હરેક સત્સંગમાં આનંદ આવવો ખપે. ધારા તો એની જેમ આપણી હે તો કેમ હજી ભેદભાવ જોઈ રહ્યા, શરીર જોઈ રહ્યા? આપણા ગુરુએ તો શું શીખવાડ્યું હોય? આમંત્રણ આવે ત્યાં બધે જ જવાનું. તો સમજી લેવાનું કે ઈ તત્વ બધે જ છે. પણ હવે આપણે અબોધ અજ્ઞાની હોય તે આપણે તો શું હોય કે જે માર્ગદર્શન દેતા હોય એને જ મારા ગુરુ પકડીને હાલી જાય. તો આ ભવસાગર પાર ના થાય ત્યાં જ પેલો આપણે આમંત્રણ આવે ત્યાં આપણે જ્ઞાન લેવા જવાનું કે ઈ સ્વરૂપે મારા ગુરુ તત્વ
એ દેહમાં સાક્ષાત ઈ બિરાજમાન થઈને મારા જીવનું કલ્યાણ કરવા આવ્યા. કઈ જ મળ્યું હોય. હવે અમને તો ત્યાં નથી જવું, શું કરી? એટલે આમંત્રણ દીધું હોય તો નતું જવું તો તને આમંત્રણ ના દીધું હોત ને. કદાચ નતું જવું તો કોઈક એવું વિઘ્ન આવી જશે. પણ આપણે બધા હજી આ વસ્તુમાં પડીએ, વાદ વિવાદ ભેદભાવ કરી દીધા. મારું તારું, હજી ધર્મમાં સત્સંગમાં મારા ગુરુ તારા ગુરુ, તો હજી આપણે કી પરાકાષ્ઠાએ બેઠા. કેરા સબકા માલિક એક, જવાનું તો છેલ્લે ત્યાં જ, પણ બધાને સાહેબ અલગ અલગ મળ્યા. તો પછી અલગ અલગ મળ્યા તો બધાના જ્ઞાન સારું જ હોય. જ્ઞાન કોઈ દિવસ ખોટું ના હોય, સાચું જ હોય. પણ આપણી અણસમજણ હોય એટલે એ જ્ઞાન આપણે કેવું લાગેલું? ખોટું લાગેલું. ને ગુરુ સિવાય કોઈ જ આપણો આ પંથ ની જ કપાય, ની જ કપાય. આજે અમે તમારા જીવનમાં એક માધ્યમ બનીને આવ્યા. અમે તમારા ગુરુ હોય, માધ્યમ હોય તો કેને બનાયા? તમે કેને યાદ કરતા હતા? તો એ સ્વરૂપે અમને મૂકી દીધા. બાકી એનું છે ઈ જ કરે, અમારે શું થાય? આજે એ આવી એમને બેહાર કર્યા તોય નથી બેહાતું. હમણાં જેમ કઈ કે બધા વાતો કરવા માંડો તો કેવી થશે? મૌન. કે મૌનનો મતલબ શું હોય? કે મૌન ધીમે ધીમે આખો દિવસ તો મૌન નહીં રહેવાય આપણાથી. આખો દિવસ રહેશું તો કેટલા જીવને તકલીફ થશે. પણ દિવસમાં કલાક 2 કલાક મૌન રહેશું ને આપણે, તો મૌન રહેશું, આધ્યાત્મિક સાથે જોડાયેલા હશું તો આપણો તાર ક્યાં જોડેલો હશે? જ્ઞાન સમજણમાં સત્સંગમાં જોડાયેલો રહેશે આપણો તાર. હવે વાતું એ કરીને હાથમાં કાઉન્ટર ને માળાએ ફરાવી, 2 કામ ભેગા ના થાય. સંસારી જીવથી ના થાય, સંતો કરી શકે. આજ તમે કરજો, મોબાઈલમાં સત્સંગ ચાલુ કરજો ને હાથમાં માળા ફરાવજો. મંત્ર બોલાશે તો શબ્દ છૂટી જશે, ને શબ્દ સાંભળશો તો મંત્ર છૂટી જશે. એટલા માટે સમય રાખો. સત્સંગ સાંભળતા હો તો ત્યારે ધ્યાન સત્સંગમાં રાખી ને માળા કરતા હું ત્યારે જવું બધે પણ જવું જ ના પડે એવું જ કરી નાખી તો અમુક તો આપણે રોડ ગોડાઈએ જઈ રહ્યા નથી જવું ત્યાં. ઊભા આપણે જ કરી રહ્યા પ્રસંગ જાતે જ. તો એ ઊભા જ ના કરીએ. અમુક પછી જીવન જરૂરિયાતે જે વડીલો પેલા કરતા હતા એટલું જ કર્યા હાલી તો ભગવાને સુખ દીધું હોય તો મળી એમ કઈ પાછા એમાં ભગવાનને જોડી દઈએ. આપણી અપેક્ષામાં આપણા પરમાત્મા ગુરુદેવને જોડી દઈ, ભગવાને દીધું હોય લઈ પહેરીને ઓઢી આપણે આપણા સુખ માટે આપણા ગુરુને પણ ક્યાંક નીચા કર્યા. ગમે તેટલું જ્ઞાન લેશું પણ ગુરુને માધ્યમ ની રાખીને તો નહીં જ પહોંચાય. એને કીધું હતું ને, કર્મ બંધનમાં હું તારી રક્ષા કરીશ. તો કોણ રક્ષા કરવા આવે? કોણ સચેત કરવા આવે? આજ ક્યાંય દલાલ વગર કાંઈ કામ થયા. કોકતા વચ્ચે ખબર ડાયરેક્ટ થઈ ગયા. હવે વેવાય વેવણ થવું, તું મારે વેવણ તારે વેવાય એમ થયું હોય. વચ્ચે કોઈક વ્યક્તિ રાખી છે, એ વ્યક્તિએ કેવી ખપે? બરાબર ખપે. એમ આપણા માટે આપણા ગુરુદેવે આપણે કેવું હોય સ્વરૂપ એની ઓળખાણ કરાવવા માટે ગુરુ મળ્યા આપણે જીવનમાં. તો પછી આપણે એનો સદુપયોગ નહીં કરી તો કેમ થશે? હજી નિંદા બેઠાય ને પણ નિંદા નહીં છૂટે. એ એક 5માં મોટામાં મોટું નિંદા એક મહાપાપ. હાથમાં માળા ને મુખમાં તો કેમ થાય? ને જાપના ઢગલા થતા જાય તો આપોઆપ ભીતરથી બધો કચરો નીકળતો જ જાય. અનુભવ કરી જોજો. 11 દિવસ સંકલ્પ કરીને બેસો. એક વાલા કે નવરાત્રીએ 5-6 કલાક બેહાય તો રોજનું કામ કરીને બેહાઈ જાય તો રોજ કેમ નથી બેહાતું? કદી આપણે એમ કીધું કે આ નવરાત્રીએ 9 દિવસ ઘણું મળે, થોડુંક કરવાથી ઘણું મળે. તો પરમાત્મા હરેક સમય બરાબર જ બનાવ્યા. ગમે તે સ્વરૂપે ગમે તે સમયે તું નામ સ્મરણ કરીશ ને
એ થશે પણ ખપશે ભાવથી, હૃદયના ભાવથી ખપશે. હૃદયનો ભાવ હોય ને તો, બાકી કરવા ખાતર નહીં કઈ થાય કાંઈ. એટલે પહેલું તો ગુરુ પ્રત્યે ભાવ, પ્રેમ, લાગણી સમર્પિત થશું ને ત્યારે આ આધ્યાત્મિક રસ્તો ત્યારે સાચું ચાલવું થશે. આજે આપણે કેટલો બધાને ગુરુ પ્રત્યે ભાવે, લાગણીએ તોય આવી ભૂલો થઈ જાય. કેના કારણે? સંગતના કારણે. બાહ્ય જગતમાં જે આપણે વસ્તુ જોઈ રહ્યા, હું તારું મારું ભેદ રાખી રહ્યા, એટલે આપણાથી ભૂલો થાય. આપણે સમદ્રષ્ટિ, એની બનાવેલી ચિત્રકાર, એને બનાવેલું ચિત્રમાં શું ભૂલ હોય? શું ભૂલ હોય? તો આપણે આ શું કર્યા કરી રહ્યા? ભૂલો જ કાઢ્યા કરી રહ્યા. પરમાત્માએ પોતાનામાંથી ઉત્પન્ન કરેલો ગુણ, ઈશ્વર આપણે પોતે જઈ તો એમાં શું ભૂલ હોય? તો ભૂલ કાઢ્યા કરી રહ્યા. બસ સદા એવા હસતરોને ગમે તેટલી તકલીફ આવે ને મુખ પર એટલી સ્માઇલ હોવી ખપે, ત્યારે વાત રાજી થાય. મારા કરતા હોય ત્યારે શબ્દ યાદ આવવા ખપે. આમ હસતા જઈને કે મંત્ર કરતા જઈ તો કેવો હૃદય રાજી થાય. અશ્રુ સ્વરૂપે થાય. પ્રાયશ્ચિત થતું હોય તો અશ્રુ સ્વરૂપે આવે, અને સત્ય જાણી ગયા હોય ત્યારે સ્માઇલ આવી જાય મોઢા ઉપર. અનુભવ કર્યો? કોઈ ત્યાગ નથી કરવાનો સંસારમાં. શું ત્યાગ કરવાનો? ત્યાગ કરવો તો સંન્યાસી બનવું પડે આપણે, નહીં તો આપણું શક્ય નથી. છે આજે હમણાં ઘર છોડી મૂકીને જતા બધા જતા રહે, પણ જવા મળશે કેને નહીં મળે? તો બસ સંસારમાં રહીને સંન્યાસી બનવાનું હોય. બસ ભીતરથી, બાહ્યથી નહીં. આપણે બાહ્યથી સંન્યાસી બની ગયા, હવારમાં જ મંદિરમાં જઈ પૂજા પાઠ ક્રિયાકર્મ કરી ઘરે આવતે ને વડીલ હોય તો નોકરને બે ચાર શબ્દ બોલી દે. તને ખબર નથી રહેતું? એને ત્યાં પ્રેમથી કહી શકાય. બસ અમુક વસ્તુ એ કે મંદિરમાં હોય ત્યાં સુધી આપણે સત્ય રહી રહ્યા, ને જેવા મંદિરથી બહાર આવ્યા, જગતમાં આવ્યા ને જગત જેવા જૂઠા બની જાય. તો બસ યાદ રાખવાનું કે કણ કણમાં છે પરમાત્મા. તો હરેક પળ આપણે આ દેહ ગુજારો તો ઈ જાગેરો. જાગેરો તઈ થાય તો આપણે તો ભૂઈ જઈને તઈએ જોવેરા ને જાગતા હશું તઈ નહીં જોતા હોય. શું હોય આપણું? કઈ જ મારું નથી. કામ કરતા જઈને બધું અર્પણ કરતા જઈને ગુરુદેવ તારી કૃપાથી થાય. ચહેરો તો એનો જ આવો ખપે. એના ચહેરા પછી નિરાકાર કે કોઈ આકાર નથી. પછી તમને એમ થશે મને કોઈ ગુરુનો ચહેરો કેમ નથી દેખાતો? પેલા પ્રેમ તો કરવો પડે ને, પછી એમાંથી જ છોડાશે કે હું છું એ જ તું. આજે આપણે આપણામાં ભગવાન કોણ નથી દેખાતા પોતાનામાં? કોઈક સંતો આવે તો એનામાં દેખાય, આપણામાં કોણ નથી દેખાતા? આપણે ઈ જઈ કદી ભીતર ઝાંખ્યું, આપણે ઉતરતા જઈને તો ખાડા ટેકરા બધું આવે. સફાઈ કરતું જવાનું, પડવાનું, ઊભું થવાનું, રોવાનું, હસવાનું, એ કરતા કરતા સાચા સુખ સુધી આપણે પહોંચી જશું. પણ હાલી તો પહોંચાય. ધીમે ધીમે હાલવાનું. આપણે ઉતાવળે નથી કરવાની. ઉતાવળ કરશું તો પડી જવાશે. ધીમે ધીમે શાંતિથી કરવાનું. કરવું હે જાગ્યા પછી તમને કરવાનું હોય, તમારે કરાવવાનું હોય. એટલા દી અબોજ અજ્ઞાની થઈને ફરતા હતા. હવે જવાબદારી તમને સોંપી. કદી કીધું એવું આપણે? એક વાર ત્યાં બહીને હૃદયના ભાવથી કહેશું, મંદિરે શું કણકણમાં છે, જ્યાં બેઠા હોય ત્યાં બહીને સ્વીકારી લેશું આપણા કરેલા ગુના, ત્યારે આપણી ગાડી ઈ હકશે. આપણે નહીં હકવી પડે. છેલ્લી સીટમાં બહી તો શું આવે? ને ડ્રાઈવર કને બેઠતો? એ ડ્રાઈવર કોણ હે? પરમાત્મા ગુરુદેવ ડ્રાઈવર. એની બાજુમાં બેસી જઈ તો ઢીચકા આવે નહીં, પણ આપણે મોયલી સીટ જ પસંદ કરી લે. ત્યાં વાતું એ થાય, ડ્રાઈવરને ખબર એ ના પડે. હવે ટ્રેનમાં જઈએ આપણે, પણ ટ્રેન કોણ હકે કદી જોયો હોય? પણ આપણા સામે વ્યક્તિ બેઠી હોય
એને ના ઓળખતો હોય તો શું કરાવી? હા જુદી તો દોસ્તાર બની જાય, બેનપણી બની જાય, નંબર એક્સચેન્જ થઈ જાય. પણ જે હકેરો હે એના ઉપર તો કેટલો ભરોસો હોય. તો એવો ભરોસો આના ઉપર કરી દે તો રથ હકેરો નાવી ચલાયા નાવી કે એને ઓળખતા નથી તોય આપણે કેટલો ભરોસો કરીને બેસી જઈએ. એવો ભરોસો આપણે રાખવાનો હોય. એ પહોંચાડશે, એ જ કરશે, આપણાથી નહીં થાય થશે. હવે હૃદયના ઓપરેશન કરાવી રહ્યા મફત કરે. એક દાદા 80 વર્ષના દાદાને હૃદયનું ઓપરેશન કરાવ્યું. ડોક્ટરે પછી એને બિલ દીધું કે 8 લાખ તમારું દાદા બિલ થયું હોય. દાદા રોવેરા બહુ જ, એટલું રોવેરા કે ડોક્ટર કે હું તમને સમજીને ઓછું કરી દઈશ, તમે રડો નહીં. કે હું એટલે નથી રોતો, 80 વર્ષ મારું દિલ જેને ધડકતું રાખ્યું હોય એને કદી બિલ નથી દીધું ને તમે આ 3 કલાકનું મને 8 લાખનું બિલ દીધું હોય ઓલાને કદી મેં ધન્યવાદ નથી કર્યો. ને ડોક્ટરનો આપણે તરત જ શું કરી? ધન્યવાદ. તો 80 વર્ષ 50 વર્ષ 40 વર્ષ આપણું હૃદય ધબકતું રાખ્યું હોય હે એને કદી આભાર કીધો? માંગ્યું એને બિલ કે તમે આ શ્વાસ લોરા કદી કીધું? પણ આ ડોક્ટર દવાખાને કે બીજે જે તરત જ બિલ આવી જાય ને ત્યારે ફટ લેતા નહીં દઈ રહ્યા. બસ આવી ઝીણી ઝીણી દ્રષ્ટાંત હોય એ આપણે શીખવાડેલા. આપણે બધા કેટલા જ્ઞાની થઈ ગયા ને, ઊંચા સત્સંગ ખપેરા. આ તો બધા શું એક વાલા કહેતા હતા ને તમારા જે વડીલ શું કે ખબર આવડા સંતો આયા કદી કદી નથી કીધું નિંદા છોડવાની, વળી આ વાલા આવી બધા નિંદા છોડાવેલા એમ કહેતા હતા. હે શું કરવા કે જેને છૂટવું ના હોય. બાકી ગ્રંથો શાસ્ત્રો બધામાં લખ્યું છે પણ આપણે ખબર નથી કે આ નિંદા કહેવાય. બાકી અમે આવીને કોઈ નથી કીધું, એ પહેલાથી હાલ્યું જ આવ્યું હોય છે જ, પણ આપણે ખબર નથી કે આ વસ્તુ તમે જ કહેતા હતા ને આ નિંદા કહેવાય. હજી એ નથી ખબર. કોઈ બી હા તે સાચું એ કે એટલે જ કહી રહ્યા કે આપણી જીવન દોરી એને હોપી દઈ ને તો એ ક્યાં બોલવું હોય ને ક્યાં ચૂપ રહેવું હોય ને એ શીખવાડશે. પણ આપણે જાતે જ રથ હંકી રહ્યા તે કૃષ્ણને હંકવા નથી દેતા. અર્જુન બની જાય તો આપણા ભેગા આજે કેમ કૃષ્ણ અર્જુન ભેગા હતા, દુર્યોધન ભેગા હતા, હે ભીષ્મ પિતા ભેગા હતા, દ્રોણાચાર્ય ભેગા હતા. એ તો બધા ગુરુ હતા તોય ભગવાનને ના ઓળખી નાખ્યા. પોતાને દીધો દુર્યોધને તો કહી દીધું મને ખબર હે ધર્મ સાચો તો મને અધર્મમાં રસે. એમ આપણે કંક નક્કી કરો. દુર્યોધન કે અર્જુન તો બનો બે પાય રહેવું હોય, અધર્મય કરવો હોય ધર્મય કરવો હોય, બે વસ્તુ થાય ને. એ સંગત એવો મળે તે અધર્મમાં જતા રહે, સત્સંગમાં આવી તે ધર્મી પ્રેમી બની જાય ને તો પેલું નક્કી કરો દુર્યોધનના જેમ. બસ એક જ જેમાં રસ હોય એ કરો. ખોટું નાટક આમાં ના ચાલે. બાકી બધે નાટક કરીને ચાલે પણ ભગવાન પરમાત્મા સ્વયંને આપણે છેતરી રહ્યા. આજે સાચું ખોટું કરી રહ્યા ને જી નિંદા રાગ દ્વેષ ઈર્ષા એનાથી બધું નફો નુકસાન આપણે જાય, બીજાને નહીં થાય કાંઈ થશે. હવે તમને કીધું રોલમાં તમારે સામેવાળી વ્યક્તિને બહુ જ બધું બોલવાનું હોય, ન કહેવાનું હોય બોલવાનું હોય ને આપણે સાંભળવાનું હે. તો એ નાટકમાં કઈ સાંભળે જ રહ્યા આવો જવાબ દીધો તો આપણે કેમ એ જવાબ દઈ દઈએ? એનો રોલ હતો બોલવાનો ને આપણો રોલ હતો સાંભળવાનો. અત્યારે એનો રોલ બોલવાનો, આપણી સાથે કોઈ વ્યક્તિ ન બોલવાનું બોલતી હોય ત્યારે આપણે એનો પરમાત્માએ કયો રોલ દીધો હોય ને મને કયો દીધો હોય? તો પછી નાટકમાંથી કોઈ નથી શીખતા આપણે. હે કે સાચી વાત છે કે ઓલા બધા આમો જવાબ તો આપણે પિક્ચરમાં જોઈ ને સિરિયલ જોતા ને પેલા એ બોલતી હોતો આમો બોલતી નથી કરી હોય ને. અનુપમા સિરિયલ જોતા હતા એમાં અનુપમા સામે જવાબ નથી દેતી. નકો તે કે હોશિયાર હતી ને આપણાથી. અનુપમા જોઈને અનુપમા જેવાય ના બની શકે. હે ગમે અનુપમા પણ કમ અનુપમા જેવા આપણે ના કહે કે નહીં.
લગભગ 99% અનુપમા જોઈ જ છે, જોઈ છે સિરિયલ. હવે બધા લગભગ ટીવી તો કોક જ જોતા હશે ને તો રામાયણ, મહાભારત કે કૃષ્ણ. બાકી હવે કોઈ સિરિયલમાં બહુ રસે નથી લેતા. પણ આજે એટલું જ વિચારવાનું કે સામેવાળી વ્યક્તિ આપણી આગળ બોલ કરે તો ભગવાને એને ઈ નાટક કરવાનું દીધું હોય ને મને ચૂપ રહેવાનો રોલ દીધો હોય. બસ આપણે બધાને ઈ જ કરવાનું હોય. પણ હમે આવી જાય એટલે કર્મ બંધન થતા જાય, આમાંથી છૂટાતું નથી. પછી એવું થાય. સમય થઈ ગયો હોય મામા, થઈ ગયો એ જો તમને દેખાય થઈ ગયું. તો ખરેખર બધા જ મસ્ત આવા લખે ને બધા સત્સંગી થઈ ગયા, પણ ઠગ સત્સંગી થયા. આજ એટલું દુઃખ થાય ને બાપને કે આટલું ભણાયા છતાંય જાતે જ અભ્યાસ કરતું જાય. શું કીધું તું આપણે? કેટલું સરળ ને સીધું જ્ઞાન આપણા ગુરુએ આપ્યું હોય, પણ આપણા ગુરુએ દીધું એ નથી કરવું, એનાથી વિશેષ કરીને મહાન બની જવું. ઈ કો મા બાપની સેવા કરવાનું કહેતા હતા કે ઈ છે તઈ તમે છો, તઈ જ હું મળ્યો. તો તમે મને પૂજન કરીને મા બાપનું પૂજન ના કરી દો, દુઃખ લાગે. કેરા પેલા મા બાપ ને પછી ગુરુ હોય. તો આપણે તો એટલું જ કીધું તું. પછી એક જ કૂવો ઊંડો કરજો, પાણી આવી જશે. પણ આપણે તો શું થાય, હાલો આ દુકાનની બીજી દુકાને જઈ, ત્રીજીએ જઈ, ચોથીએ જઈ, એટલું ને એટલું એક જ દુકાનમાં ખોલાવડાયું હોય તો એના કરતા ઘણો માલ હતો. આપણા કાન ધીરજ નથી. જે દુકાનમાં જઈને તે આપણે મનગમતી વસ્તુ હોય જ, પણ બાજુમાં બીજી દુકાન દેખાતી હોય. એટલે એમ આપણા ગુરુ હોય ને બધા એક જ છે. કારણ કે કીધું ને અલગ અલગ એને સિલેક્ટ કરાય, એટલા તમે એટલા તમે. આજે આપણે આ બધું ભૂલી ગયા, એનું ભાન થશે તઈ બેડો પાર થઈ જશે. આજ કદાચ ચલો આ સત્સંગ કોકને કેવું થાય, કોકના વિરુદ્ધ હોય ને એટલે નાય ગમતો હોય. અખતરો કરી જોજો ગુરુ વગર પહોંચાડું કે નહીં. કદાચ ચલો ગુરુને મૂકીને માળા જપ કરવા મંડી જાઓ, કયા મંત્રનું કરશું? એનો જ દીધેલો, એનો જ ને. આપણું હે શું ના પહોંચાય, બહુ સરળ થઈ જાય. પહોંચાય પણ ગુરુનો સહારો લઈને જતા જઈ ને બધા અનુભવ કરવો જ રાખે. ગુરુ પળે પળ આપણે આંસુ ઉછાળવા આયા આગળ એ જ કરશે. બસ હૃદયના ભાવથી પ્રાર્થના કરી કે અમે અબોધ અજ્ઞાની ભવથી યુગોથી ભૂલો જ કરતા આવીએ. આટલું જ્ઞાન સમજણ આપવા છતાંય હજી અમે તમને પ્રેમ નથી આપી શકતા, તકલીફ જ આપી રહ્યા. તો બસ એવો પાત્ર બનાવ કે અમે તમને પ્રેમ આપી શકીએ. બીજું તો આપણા કને હે શું છે? હમણાં ફૂલ અહીંયા મૂકે છે, જે શું થશે? એ કરમાઈ જશે. લઈને આપણે શું કરશું? પ્રસાદી ફ્રૂટ મૂકશું કહો તો ઈ ખાનારા કે આપણે બધા બાટી લેશું? આપણે જ બાટી લઈ રહ્યા. તો એ તો બસ પ્રેમ ને ભાવના ભૂખ્યા કે જેવો છે તેવો તું આવી જા. બસ આપણે જે હોય ને એમાં નથી જતા, ત્યાં નાટક કરીને બેસી રહ્યા. એટલે એમાં શું હોય, મારાથી ભૂલ થઈ ગઈ, કોઈ ફાંસીએ ચડાવે? ના ચડાવે. પણ ની કહીને તો ચડવું પડશે, પણ આજે હજી આપણા કને સમય છે ને સમય નથી. જાણ્યા પછી ઘણો સમય છે, પણ હવે આપણે અબોધ અજ્ઞાની થઈને રહેશું ને તો કઈ તેડું આવી જશે તો ખબર નથી. એટલે આપણે સમર્પિત થઈ જઈ, આપણી જીવન દોરી આપણા ગુરુને હાથમાં સોંપી દઈ. જેમ રાખે એમ. મને કઈ આવડતું નથી ને જઈ ભૂલ થઈ ગઈ, ગુસ્સો આવ્યો ને શું કહેવાનું? મને ગુસ્સો આવ્યો તો તમે ક્યાં ગયા હતા? એટલો અધિકાર આપણે મળી જાય કહેવાનો. પણ આપણે એને થયો હોય તઈ કઈ તો પેલા એના થઈ જાય ને પછી વધી પડે. પછી જોજો કેવું આપણી કિતાબ કેવી બનાવેલા, આપણે જોઈને લોકો ખોલીને વાંચશે ને તો આનંદ આવશે. બસ આપણે ઈ બનવા આવીએ કે આ બધી ખોટી કિતાબો હોય એને તમે મોપી દો ને સાચી કિતાબ તો
એમાં તું બસ તારી છબી નિહાળ, સ્વયંના દર્શન કર. આપણે હજી શું થાય, ભગવાન ગોતી રહ્યા પણ આપણે સ્વયં એ ભૂલી ગયા. બસ આ બધા આવરણ આવી ગયા. એટલા માટે તો બધા કરશું ને, આપણે કરી જ રહ્યા પણ અહમ સાથે કરી રહ્યા, હુંથી કરી રહ્યા. હુંથી હરી વેગળો, એક જ્ઞાનમાં બે તલવાર રે, આપણે બેને રાખીને બેઠા. તો પ્રેમથી જ પરમાત્મા સુધી પહોંચાશે. બાકી કોઈ અહમ રૂપી કિતાબ હે આપણી, એને મિટાવવી પડશે, તઈ થશે. તો આપણે ગુરુદેવને પ્રાર્થના કરી, અમે તમારા બધા બાળક હોય, ભૂલા ભટકેલા ભવો ભવથી, તો તમે આપણે આ ભવ બંધનમાંથી છોડાવજો. અમને આ બધામાંથી કોઈ નહીં છોડાવી શકે. બસ તમને જ્યાં મોકલ્યું હોય અમારું જીવન, તો જીવન એક કે ને, જીવન એક કળા, આપણે શીખી રહ્યા. એક જીવન એક નાટક. તો કેવી રીતે નાટક કરવું ને કેવી રીતે છૂટવું એ તમે શીખવાડજો. એવો ભાવતા કરી બસ કંઈ નથી કરવું. સત્સંગમાં આવ્યા પછી ગુરુદેવ તમે આ બધો સત્સંગ કર્યો, તમે સાંભળ્યો ને તમે જ આમાંથી પાર કરાવજો. એ શબ્દ નથી આવતા. આપણે ભાવથી પ્રાર્થના કરી, જે જીવન જે રોલ મળ્યો હોય ને આપને, એ રોલ તમારે ભજવવાનો. અને રોલ ભજતે ભજતે એક શ્વાસ પણ મારો તમારા વગર ખાલી ના જાય, એ જવાબદારી તમારી. પછી શ્વાસ ખાલી જાય તો કહેજો, પણ આપણે એને કહી તો ને. પણ આપણી કદી શરીરના સંસારના સુખ દુઃખની બધી અપેક્ષા હોય, એની માંગણીના લિસ્ટ પૂરા નથી થતા આપણા. એ તો લિસ્ટ અઢળક દેશે, પણ એનાથી આપણે સંતોષ થઈ જશે. આપણે ગતગંગા સાથે મળીને પ્રાર્થના કરી કે આપણે જી જ્ઞાન ગુરુદેવ પીરસેરા, એ આપણા એ જ્ઞાનથી આપણું અંતકરણ શુદ્ધ થાય, ભવનો થાક ઉતરી જાય. હું અબોધ અજ્ઞાની હોઉં, બસ મને જ્ઞાનની સમજણ આપ, જ્ઞાન કરાવો, સાચા સુખની સુધી પરાકાષ્ઠા સુધી પહોંચાડો. એવો બાપ આગળ આપણે થોડો હાથ પાથરીને હૃદયના ભાવથી પ્રાર્થના કરવાની છે. બસ પછી ના થાય તો કહેજો. આટલી જ પ્રાર્થના કરો, પછી આગળનું પરિણામ સ્વયં આપણે મળવાનું હોય. આપણે હવે ગુરુદેવને કહી કે આ પરિવારમાં આપણે બધાને અહીંયા પહોંચાડ્યા, તે કંઈક હશે ત્યાં આપણે આ બધા પરમાત્મા સ્વરૂપે આ ઘરે આવીએ. આ પરિવાર માટે ગતગંગા સાથે મળીને પ્રાર્થના કરી, આ પરિવારમાં સદાયને માટે આધ્યાત્મિક ભક્તિમાં જોડાયેલા રહે, બાળકોને સારા સંસ્કાર દે, ધંધામાં બરકત દે, પરિવારના બધા સાથે મળીને પ્રેમ ભાવથી રહે, પરમાત્મામય બની જાય. જીવનમાં ક્યારે સુખ દુઃખ આવે પણ સુખ દુઃખ એને થી પર રહે, એવી આપણે ગુરુદેવને પ્રાર્થના કરી. આ પરિવાર ઉપર સદાયને માટે મીઠી નજર રાખજો, અમી દ્રષ્ટિ રાખજો, તમારા સાનિધ્યમાં રાખજો. કે આ તો બાળકો હોય ક્યારેક ભૂલી જાય, તમે તો બાપો સદાયને માટે આ પરિવાર ઉપર, આ બાલુડા ઉપર, ગતગંગા ઉપર તમે મીઠી નજર રાખજો. અમે સદાય તમારા બાળક બનીને રહી, પ્રેમમય બનીને રહી, દયામય બનીને રહી, કરુણામય બનીને રહી, એવી અમારા ઉપર કૃપા રાખજો. અમે ભટકેલા ભૂલેલા બસ હવે ક્યાંય ના ભટકી એવી સમજણ અમને બધા બાલુડાને આપજો. એવી આપણે ગુરુદેવને હૃદયના ભાવથી પ્રાર્થના કરી. જય ગુરુદેવ. ક્ષમા કરજો કે આ સત્સંગ હે ને, જીવન પરિવાર ઉપર હોય ને એટલે કેટલા જીવને તકલીફ થતી હોય હે, એ તકલીફ હે, એ તકલીફથી આપણું કમ થનારું હોય. હવે દવાખાને જઈ તકલીફ હોય ત્યારે ડૉક્ટર ઓપરેશન કરે, ડ્રેસિંગ કરે, પણ તે કેટલી પીડા થાય રે. પણ એ પીડા પછી શું થાય રે? તો અત્યારે આપણે ઓપરેશન જ ચાલુ હોય, ડ્રેસિંગ જ ચાલુ હોય, એના પછી આપણે બસ શાંતિ થઈ રહે છે. એટલે આપણે અહીંયા એ કરવા આવી રહ્યા કે શબ્દો હોય ને, કડવા શબ્દો જ મીઠા હોય. મીઠા તો ના ગુણ કરે, કડવી જ દવા ગુણ કરે. કદાચ ક્યાંય આ શબ્દોથી દુઃખ થતું હોય, નથી જ થતું, ત્યારે જ અહીંયા આપણે બધા બેહી રહ્યા. પણ કદાચ ક્યાંય એક શબ્દથી દુઃખ થતું હોય, શબ્દ ઉપર મનોમંથન કરજો. એ જ શબ્દ આપણી પરાકાષ્ઠા પહોંચાડશે. જે દુઃખ થયું ને શબ્દ જ, બાકી બીજા નહીં. સત્સંગમાં જ્યારે એમ થયું કે સાચી વાત, હું મારી મમ્મીને વઢીએ, મારી જેઠાણીની બેન નિંદા કરીએ, હજી હું કરું રહી, એ દુઃખ થયું ને શબ્દથી, ત્યારે મનોમંથન થયું, પ્રાયશ્ચિત થઈ ગયું. ત્યાંથી આપણે આગળ સ્ટેપ વધાય. પણ એ આપણે શબ્દો જ્યારે દુઃખ દીધું હોય એ દુઃખથી વાલાએ આમ કેમ કીધું, એ આપણે શબ્દોથી પર થઈ ગયા. એટલે આપણી આધ્યાત્મિક
યાત્રા અટકી જાય. એટલે જ્યારે સત્સંગમાં જી શબ્દ ઘણા નથી કહેતા, આ સત્સંગ આખો મારા હારો હતો. જેને એમ કીધું ને એનો ભવો ભવ થઈ ગયો. બસ એટલે કોઈ બી સત્સંગમાં જ્ઞાન લેવા જઈએ, જ્યારે શબ્દ ચોટ લાગે ને ત્યારે આપણું જીવન બદલાઈ જાય, ત્યાં સુધી નહીં બદલાય. જય ગુરુદેવ.